કેશોદ ખાતે ભારતના રાષ્ટ્રધ્વજનું ઘોર અપમાન થતું જોવા મળ્યું હતું। કેશોદ ખાતે 13 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રા કાઢી ભારતીય જનતા પાર્ટીના યોદ્ધાઓએ કેશોદના મુખ્ય રાજમાર્ગો પર ફરી તિરંગા ધ્વજની શાન વધારી અને પછી એ જ તિરંગાને નીચે પાણીમાં ફેંકી આબરૂના લીરા ઉડાડ્યા। કેશોદમાં જ તિરંગાનું ઘોર અપમાન થતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આજરોજ ભારતના બહુમૂલ્ય તિરંગાને કેશોદના 4 ચોકમાં ચાલતા અંડરબ્રિજના કામમાં ભરેલા ખરાબ પાણીની અંદર પડેલા તિરંગાને જોતા જ આ અપમાન થતું હોવાનું જોવા મળ્યું હતું। આ બાબતે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા આવી કામગીરી ન કરવા જણાવાતા નથી, પરંતુ પછીના સમયમાં આવી અપમાનજનક બાબતો પર વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરાઈ હતી। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા કેન્દ્રની સરકાર દ્વારા અને ગુજરાત સરકાર મારફતે 15મી ઓગસ્ટના દિવસે એક અભિયાન ચલાવવામાં આવે છે કે ભાઈ ઘર ઘર તિરંગા અને બધી જગ્યાએ તિરંગા, આવી રીતે ઘર ઘર તિરંગા માટે થઈ અને સરકારી સ્ટાફનો ઉપયોગ કરી અને મોટા પ્રમાણમાં રેલી બજારમાં કાઢવામાં આવે છે। હાલો આ રેલી કાઢવામાં આવે ઘર ઘર તિરંગા, આનાથી કોઈ વાંધો નથી, બહુ સરસ બાબત છે। ઘર ઘર તિરંગા હોવું જોઈએ, દેશના રાષ્ટ્રીય ધ્વજ માટે બધાને સન્માન હોવું જોઈએ, પરંતુ આ રાષ્ટ્રીય ધ્વજનું જ્યારે અપમાન થાય છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે। કારણ કે ઘર ઘર તિરંગા તો આ બાબતને લઈ અને રેલી કાઢવામાં આવે છે, પણ એ બાદ તિરંગાનું ક્યાંય સન્માન જળવાતું નથી। મેં ઘણી જગ્યાએ સોશિયલ મીડિયા મારફતે જોયેલું છે કે તિરંગો ક્યાંક ને ક્યાંક રખડતો હોય અથવા તો અપમાનજનક પરિસ્થિતિમાં આ તિરંગો દેખાતો હોય છે। તો ખરેખર આ એક ભારતીય વ્યક્તિ માટે શરમજનક બાબત છે। હાલમાં પણ કેશોદનું જે અંડરબ્રિજ બને છે તો આ ઘર ઘર તિરંગા જે થયું હતું ત્યારબાદ આ તિરંગો અત્યારે પાણીમાં, જે અંડરગ્રાઉન્ડ નું બ્રિજ અત્યારે બને છે ત્યાં પાણીમાં રખડેલો ભટકેલો તિરંગો મારો જોવા મળે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે। તો આ શરમજનક બાબત છે કેશોદ વાસીઓ માટે, અને જેને આ તિરંગા યોજના કાઢી એના માટે પણ શરમજનક બાબત છે। આની જિમ્મેદારી કોણ લેશે? કોણ લેશે જિમ્મેદારી? સરકારી તંત્ર લેશે કે જે પક્ષ આ ઘર ઘર તિરંગા કરાવે છે બળજબરી પૂર્વક કરાવે કે જે રીતે કરાવી રીતે? તો આની જિમ્મેદારી કોણ લેશે? આ ખૂબ જ કેશોદવાસીઓ માટે શરમજનક બાબત છે અને મને ખૂબ જ દુઃખ થયું છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।